તો ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાનમાં લઈ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રત્યે જે સતર્કતા વધારવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નિર્દેશને અનુસરી દિયોદર ખાતે પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રેલવે ઓવરબ્રિજની તાત્કાલિક ચકાસણી કરવામાં આવી। કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી અને રાજ્ય માર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ છે તેમજ પંચાયત વિભાગોને પણ સમગ્ર જિલ્લાની અંદર આવેલા તમામ પુલો નાળાઓ અને ઓવરપાસ માટે ત્વરિત સ્ટ્રક્ચરલ ઓડિટના આદેશ આપ્યા છે। ત્યારે તિરાડો ઘાસ જંગ જેવી જે ઘટનાઓને ઓળખી અને યોગ્ય સકારાત્મક અને સુધારાત્મક પગલાં લેવામાં આવે તેવા સૂચનો આપવામાં આવે છે। ત્યારે અતિવૃષ્ટિ અને ભારે વાહન વ્યવહારથી પુલની સ્થિતિ વધુ ન બગડે તેના માટે પણ આ સમીક્ષા જે જીવન રક્ષક પગલાંની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ત્યારે દિયોદર રેલવે ઓવરબ્રિજ સહિત તાલુકાના અન્ય પુલોની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે। શું કહેશો સાહેબ? ભાઈ અમે નીચેનો આખું જે બધા સ્પાનમાં એ બધા ચેક કર્યા, ઉપરનું બીજી સુધી ચેક કરી અને જે જગ્યા નાનું મોટું જે કોઈ રિપેરનો પ્રશ્ન રહેશે એ અમે તાત્કાલિક સોલ્વ કરી આપો। આમાં કોઈ મેજર કોઈ જગ્યાએ કોઈ મોટો ઇસ્યુ નહીં અને એની તપાસણી ચાલુ કરી છે। તો પુલની જે સ્ટ્રેન્થનિંગ ને બધું છે, ટેકનિકલ જે એમના પેરામીટર્સ છે તે આની બી સ્ટેટ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને એનો ડિટેલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। અને આવી જ રીતે દિયોદર સબ ડિવિઝનમાં આવેલા જેટલા પણ બીજા પુલ છે એ તમામની તપાસણી કરવામાં આવશે। શું કહેશો સાહેબ? ભાઈ અમે નીચેનો આખું જે બધા સ્પાનમાં એ બધા ચેક કર્યા, ઉપરનું બીજી સુધી ચેક કરી અને જે જગ્યા નાનું મોટું જે કોઈ રિપેરનો પ્રશ્ન રહેશે એ અમે તાત્કાલિક સોલ્વ કરી આપો।